जय गुरुदेव, जय 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 जय गुरुदेव। निज गुरु ज्ञान विभूधर आए, निज गुरु ज्ञान विभूधर आए, महामंगल मत सब ही उठाए, महामंगल मत सब ही उठाए। उपास सोई मात पिता सुत, शिष्य को गुरु संतान के, पतिरता निज गृह सेवन के, गीत सहित दान के। प्रेम भक्तजनों, ज्ञान संप्रदाय ना देव स्थापक, अनंत ब्रह्मांडाधीश, विश्व नियंता, सकर्ता सत कैवलना परम विशेष अंश, सकर्ता सत कैवलना महाद सजान जान अलौकिक दिव्य स्वरूप ने अनेक न्यायों द्वारा प्रत्यक्ष प्रमाण थी स्व अनुभव थी प्रतिपादन करनार अनंत अंशोना तारणहार, कैवल धर्म धुरंधर, नव बुद्धि के सागर, महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान, परम दयालु परम कृपा निधि, सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज श्री जगतना जिज्ञासु અને મુમુક્ષુ અંશોને यथार्थ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત સકૃત ચિંતામણી ગ્રંથના 10મા અંગને વિશે ઉપાસનાનો મહિમા સમજાવતા કહે છે कि उपासना सोई मात पिता सुत, शिष्य को गुरु संतन की, पतिव्रता निज पीयु सेवन की, प्रीत सहित तन मन की। प्रिय भक्तजनों, आ जगतनी अंदर कर्ता पदનું સ્થાપન કરવા માટે દિવ્ય પરમ ગુરુ અહીંયા ઉપાસનાનો મહિમા સમજાવે છે કે આ જગતના કર્તા કોણ છે અને એની આપણે ઉપાસના કરવી જોઈએ। દુનિયામાં ઘણા લોકો માને છે કે આ સૃષ્ટિના કોઈ કર્તા જ નથી, આપોઆપ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે અને આપોઆપ સમાઈ જાય છે। કોઈ એમ કહે છે કે આપણે જ પરમેશ્વર છીએ, આત્મા સુ પરમાત્મા। આ જગતની અંદર અનેક ભિન્ન ભિન્ન મત છે, એમાં દિવ્ય પરમ ગુરુ કર્તા પદની સ્થાપના કરે છે કે આપણા સૌના સર્જનહાર એક છે અને એની આપણે ઉપાસના કરવી જોઈએ। જો આપણા કોઈ કરતા ન હોય તો આપણે કોઈ ગુરુ કરવાની જરૂર નથી કે આપણે સ્વયં ભગવાન હોઈએ તો પણ આપણે ગુરુ કરવાની જરૂર ના પડે। આપણે કર્તાના અંશ છીએ, અલ્પ છીએ અને અલ્પતાને કારણે શરીરના સંગમાં રહેવાથી અંશને અજ્ઞાન લાગુ પડ્યું છે, જીવ દશા લાગુ પડી છે।
અને જીવ દશાને કારણે અજ્ઞાન વસાત અંશ શુભાશુભ કર્મ કરે છે અને કર્મ પ્રમાણે એને સુખ દુઃખ ભોગવવું પડે છે. સુખની લાલચમાં અશુભ કર્મ કરે છે. જ્યાં સુધી અજ્ઞાન દૂર નહીં થાય ત્યાં સુધી આપણે માલિકને ઓળખી શકવાના નથી. અગર તો સંસારમાં પણ આપણે કેવી રીતે જીવવું જોઈએ એની પણ આપણી પાસે સમજ નથી. ખરેખર મનુષ્ય જીવન મળ્યું છે પરમેશ્વરની પ્રાપ્તિ કરવા માટે જ. 84 લાખ પ્રકારના શરીરોમાં મનુષ્ય શરીર ઉત્તમમાં ઉત્તમ છે, પણ પરમેશ્વરનું ભજન કરે તો, નહીં તો પ્રાણીમાં અને મનુષ્યમાં કોઈ ફરક નથી. આહાર નિંદ્રા ભય મૈથુન ચ સમાને તત્ પશુવિ નરણામ ધર્મો હિ અધિક વિશેષો ધર્મેણ હીન પશુભિ સમાના. શાસ્ત્રોમાં કહ્યું છે કે ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું, સંસાર, પરિવાર, આ બધું તો બધાની અંદર સરખું જ છે. પ્રાણી હોય, પશુ હોય, પક્ષી હોય કે મનુષ્ય હોય, આપણે ખાઈએ છીએ એ પણ ખાય છે. પણ ખરેખર મનુષ્ય આહારની દ્રષ્ટિએ બહુ નીચે ઉતરી ગયો છે. પ્રાણી, પશુ, પંખીએ એમનો આહાર નથી બદલ્યો. આજે માણસ એનો મૂળ આહાર છોડીને કેટલો કચરો ખાય છે અને એના પરિણામે જ આ બધા રોગ આવ્યા છે. માણસને જો જીવતા આવડે તો શરીરમાં એક પણ રોગ ના રહે. હા, ગયા જન્મના કોઈ કર્મ વશાત કશું બને વાત અલગ છે, પણ બહુધા જે રોગ છે એ આ જન્મનું પણ પરિણામ હોય છે. કોઈને ભાન નથી કે આપણે શું ખાવું જોઈએ, આ બધું ખાવાથી આનું પરિણામ શું આવશે. સામે રોગી જોઈએ છે, દુખી જોઈએ છે, તો પણ આપણી આંખ નથી ખુલતી કે ખરેખર આવું નહીં ખાવું જોઈએ. વ્યસન બાબતમાં તો હું વારંવાર કહેતો જ હોઉં છું, કારણ કે પેલું તો આપણું આચરણ શુદ્ધ હોવું જોઈએ અને એમાં આહાર શુદ્ધિ બહુ જ મહત્વની છે. તમાકુ, શરાબ, આ બધું આપણા માટે નથી. આપણા માટે ઘણું બધું ખાવાનું સારું છે, છતાં પણ માણસ કચરો કેમ ખાય છે સમજાતું નથી. એનાથી આપણા શરીરનું શું પરિણામ આવશે પણ વિચાર કરતા નથી. જો માણસ પોતાના શરીરનો વિચાર ન કરે, પોતાના કલ્યાણનો વિચાર ન કરે, તો પછી પ્રભુનું ભજન કેવી રીતે કરી શકે? મનુષ્ય છીએ એટલે આપણામાં વિવેક હોવો જોઈએ. હા, અજ્ઞાન વશાત જે કોઈ સંગ દોષથી દુર્ગુણ આવી ગયા, પણ જ્યારથી આપણામાં સમજણ આવે, જ્ઞાન આવે, ત્યારથી આપણે એમાંથી છૂટવા પ્રયાસ કરવો જોઈએ. જગત કરતાએ જગતની રચના કરીને આ સંસારમાં આપણને મોકલ્યા, આ શરીરોની અંદર અંશે પ્રવેશ કર્યો. પેલા તો ચૈતન્ય સૃષ્ટિ હતી, પરમ કારણ દેહમાં આવ્યા, મહાકારણમાં, પછી કારણમાં, પછી સૂક્ષ્મમાં, અને સૂક્ષ્મની વાસના લઈને અંશો આ સ્થૂળ શરીરમાં આવ્યા છે. સ્થૂળ શરીરમાં જે કંઈ શુભાશુભ કર્મ કરે છે પ્રમાણે આ જીવાત્મા 84 ની અંદર સુખ દુઃખ ભુક્તમાન કરવા માટે ભટક્યા કરે છે. તો આપણામાં વિવેક હોવો જોઈએ. સંસારમાંથી છૂટવા માટે કે દુઃખોમાંથી છૂટવા માટે જ્યાં સુધી વિવેક નહીં આવે ત્યાં સુધી ન તો આપણને સુખ મળશે, ન તો આપણા દુઃખનો અંત આવશે. સુખી થવા માટે, દુઃખમાંથી છૂટવા માટે
આપણામાં વિવેકની જરૂર છે, જાગૃતિની જરૂર છે. સંતો મહાપુરુષો જે આપણને ઉપદેશ આપી ગયા છે એમાંથી આપણે વિવેક ગ્રહણ કરવાનો છે. સંતો મહાપુરુષો જે જીવન જીવી ગયા છે એમાંથી આપણે વિવેક ગ્રહણ કરવાનો છે. પરિવારમાં કેમ રહેવું એનું પણ આપણને ભાન નથી. નાની નાની વાતોમાંથી મોટી મોટી સમસ્યાઓ ઊભી થાય છે. એનું પરિણામ સમજણનો અભાવ છે. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ આપણને ભક્તિનો ઉપદેશ આપતા કહે છે કે ઉપાસના સોય માત પિતા સુત. માતા પિતાની સેવા કરવી એ પુત્રનો ધર્મ છે, પુત્રની ઉપાસના છે, પુત્રની ભક્તિ છે. આ થઈ આપણી દૈહિક ધર્મની ભક્તિ. પણ ઘણા લોકો એનો સીમિત અર્થ કરી દેતા હોય છે કે બસ આપણું તો આટલું જ કાર્ય છે, આટલી જ ફરજ કે બસ આપણા કુટુંબ પરિવારનું પોષણ કરવું અને મા બાપની સેવા કરવી, આનાથી બીજું કઈ કરવાની જરૂર નથી. સારી વસ્તુ છે તમે મા બાપની સેવા કરો તો, પણ પરમેશ્વરની સેવા વિના મા બાપની સેવા અધૂરી રહી જશે. જે આપણને જીવન આપે છે, મા બાપે આપણને જન્મ આપ્યો છે, એમણે મોટા કર્યા છે, બહુ મોટો ઉપકાર છે. ખરેખર આ સંસારની અંદર આપણે જ્ઞાન દ્રષ્ટિથી અવલોકન કરવું જોઈએ કે આપણો જન્મ કેવી રીતે થાય છે, આપણે મોટા કેવી રીતે થઈએ છીએ, એમાં કોનું કોનું કેટલું યોગદાન છે એ આપણે ક્યારેય ભૂલવું ના જોઈએ. મા બાપ આમ તો દેવ માનવામાં આવે છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. પણ દેવની જેમ એનો આદર કરવો જોઈએ, એનું સન્માન કરવું જોઈએ, ક્યારેય એનું અપમાન ન થવું જોઈએ. પણ એ સંસ્કારનો વર્તમાન સમયની અંદર અભાવ જોવા મળતો હોય છે. માતા પિતાની સ્થિતિ દયનીય જોવામાં આવે છે ત્યારે બહુ દુઃખ થાય. દીકરાઓ હોવા છતાંય મા બાપને અલગ રહેવાનું થાય તો કેટલી દયનીય પરિસ્થિતિ છે. મા બાપે દીકરાને જન્મ આપ્યો છે ત્યારે કેટલી ખુશી હશે, અને એ બાળકોને મોટા કરવામાં તો કેટલું યોગદાન છે. પોતાનું સંપૂર્ણ જીવન એમાં ખર્ચી નાખે છે. મોટા થયા પછી ભલે આપણે ગમે તે મોટા થઈ જઈએ, પણ મા બાપથી તો મોટા નથી જ. મા બાપનું જો આપણને પોષણ ન મળ્યું હોત, શિક્ષણ ન મળ્યું હોત, સંસ્કાર ન મળ્યા હોત, તો આપણે એટલી ઊંચાઈ સુધી પહોંચી ના શકાય. આપણે આપણી બુદ્ધિનો ઘમંડ ક્યારેય નહીં રાખવો જોઈએ કે હું મારી બુદ્ધિથી આગળ આવ્યો છું, ગયા જન્મના સુકૃતથી આગળ આવ્યો છું, એવું ઘમંડ પણ ન રાખવો જોઈએ. આપણે તો નિમિત્ત બનીને પરમ ગુરુના આશીર્વાદથી અને એ સિવાય કોઈનો પણ સહયોગ મળ્યો હોય એ ક્યારેય ભૂલવું ના જોઈએ. જેમ અહીંયા સોનાબા કૈવલ ધામવાસી થયા, વૃદ્ધાવસ્થા થોડી રોગમય હોય છે, થોડી દુઃખદ હોય જ છે. ભાગ્યે જ કોઈ સંપૂર્ણ સ્વસ્થ રીતે શરીર છોડીને જતા હોય છે. આ કુદરતનો ન્યાય છે, નિયમ છે કે શરીર વૃદ્ધ થાય એટલે જીર્ણ થઈ જાય, એની અંદર રોગ પ્રતિકારક શક્તિઓ નથી રહેતી, અને પછી તો બધું કર્મ અનુસાર ચાલે છે. તો અંત સમયે એમને અહીંયા અમરેલી દાખલ કરવામાં આવ્યા, અને એમની સેવા કરવી એ પુત્રોનો ધર્મ છે. પ્રેમથી, ઉમંગથી
એ બધું સેવાનું કાર્ય કરવું જોઈએ. મા બાપની સેવા બહુ દુર્લભ હોય છે. સમય અને સંજોગ પ્રમાણે પૂરા પ્રેમથી આપણે સેવા કરીએ તો ખરેખર આપણને ભગવાનના આશીર્વાદ મળી જાય છે, આપણું જીવન સુખી બની જાય છે અને ભવિષ્યમાં એમના પણ બાળકો હોય છે તો એ પણ એમની કદાચ જરૂર પડે તો સેવા કરશે. પણ જીવનમાં સુકૃત કર્યું હશે ને તો આપણને આશીર્વાદ મળશે. કહેવાનું એ છે કે એમને દવાખાને દાખલ કર્યા અને પછી ત્યાંથી રજા આપીને ઘરે લાવ્યા. અને અત્યારે તો દુનિયાભરમાં મહામારીનો હાહાકાર મચી ગયો છે. આપણે બધા જાણીએ છીએ કે આજે ઓછી સંખ્યા છે, એની પાછળનું કારણ પણ જાણીએ છીએ. અને બધા માસ્ક પહેરીને બેઠા છે એ પણ જાણીએ છીએ. આમ તો જૈનો માસ્ક તો પહેરે જ છે, એ પણ સંદેશ આપે છે કે માસ્ક પહેરવું જ જોઈએ, મહામારી હોય કે ના હોય. એ કઈ શુભ સંદેશ આપે છે. પછી એમાંથી આપણે જે સંદેશ લેવો હોય તે લઈ શકાય. ગાંધીજીના 3 વાંદરા, એકે આંખો બંધ કરી છે, એકે મુખ બંધ કર્યું છે, એકે કાન બંધ કર્યા છે. તો મુખ બંધ કર્યું છે એમ કહે છે કે વધારાનું બોલશું નહીં, વધારાનું બોલીને ઉપાધિ કરશું નહીં. ભગવાને વાચા આપી છે તો એ વાણી બહુ અમૂલ્ય છે. વાણી એક અમૂલ્ય है जो कोई जाने बोली, હૈયે તરાજુ તોલી ફિર મુખ બહાર આની. મુખમાંથી વાણી કાઢતા પહેલા એને ન્યાયના ત્રાજવે તોડવી જોઈએ. વાણી અમૂલ્ય વસ્તુ છે. વાણી જ માણસને સુખ આપી શકે અને વાણી જ દુઃખનું કારણ છે. અને જરૂર પૂરતો વ્યવહાર કરવા માટે આપણે બોલવાનું છે, સિવાય મૌન રહી અને અંતરથી પ્રભુનું સ્મરણ કરવાનું છે, પ્રભુને યાદ કરવાના છે. બોલતા જ રહીશું ને બોલતા જ રહીશું તો પછી પ્રભુ સ્મરણ કરવાનું રહી જશે. જરૂરથી વધારાનું બોલીએ એ બધું બકવાસ છે. વાણી અમૂલ્ય છે, એનાથી પ્રભુની પ્રાર્થના કરવાની છે. નહીં તો મિથ્યા વાતોની અંદર આપણું જીવન સમાપ્ત થઈ જશે. વાતો વાતોમાં બધું ખોયું, મોંઘું જીવન વાતોમાં ખોયું. મુખ આપ્યું છે તને હરિગુણ ગાવા, હે નિંદા કરવામાં બધું ખોયું, વાતોમાં ખોયું. નિંદા કરવામાં બધું ખોયું, જીવન વાતોમાં ખોયું. આપણા શરીરના એક એક અંગો કેટલા કિંમતી છે, એનો સદુપયોગ કરવાની ચાવી કોઈ ધર્મગ્રંથોમાંથી મળી જાય, કોઈ સંત મહાપુરુષોના સાનિધ્યમાંથી મળી જાય, કોઈ સદગુરુ પાસેથી મળી જાય તો જીવન ધન્ય બની જાય. બાકી જેમ જેમ ભૂમિકા બદલાય છે એમ જરૂર કરતા બોલવાની ઈચ્છા ઓછી થતી જાય છે. બિનજરૂરી બોલવામાં કઈ સાર નથી અને જ્યાં જરૂરી હોય ત્યાં અવશ્ય બોલવું જોઈએ. નહીં તો ઘણા લોકો જરૂરી હોય ત્યાં મૂંગા રહેતા હોય છે. ખરેખર જ્યાં જરૂર હોય બોલવાની, ખોટું થતું હોય છતાં પણ લોકો મૂંગા રહેતા હોય છે. અને જ્યાં ના જરૂર હોય ત્યાં લોકો બકવાસ કરતા હોય છે. વાણી પરમાત્માએ આપી છે, કેટલી અમૂલ્ય છે. વૃક્ષો વાતો નથી કરતા, પક્ષીઓ 2 શબ્દોમાં વાતો કરે છે.
એનાથી એનો સંસાર વ્યવહાર ચલાવે છે અને મનુષ્યને 52 અક્ષર બોલવાની ક્ષમતા આપી છે. એનાથી તો એ કેટલું બધું નવ સર્જન કરી શકે. 52 અક્ષરમાંથી તો ધર્મ ગ્રંથોના ગ્રંથો ભરાઈ ગયા છે. આખી સૃષ્ટિનો વ્યવહાર ચાલે છે. આ 52 અક્ષરમાં કેટલી અદ્ભુત કળા છે. અને એ શક્તિ પરમાત્માએ આપણને આપી છે, તો એના દ્વારા આપણે પરમાત્માની પ્રાર્થના કરી લઈએ. કોમલ વચન શીતલ શશિદામી પાહી પાહી ગુરુ તુમ પરણામી. જયતિ જયતિ ગુરુ પરમ નિદ્યાનું મેટો મમ ત્રાસ પાસ અજ્ઞાનું. અજ્ઞાનના બંધનમાંથી, પાસમાંથી છૂટવા માટે સમર્થ સદગુરુના શરણમાં પ્રાર્થના સિવાય સરળ કોઈ ઉપાય નથી. આપણે અનજળનો ત્યાગ કરીને તપ નહીં કરી શકીએ, પણ હૃદયના સાચા ભાવથી પરમેશ્વરને ચોક્કસ પ્રાર્થના કરી શકીએ છીએ. આપણા હૃદયમાંથી આપણી અંતરની જે વેદના છે એને આંખોના અશ્રુ દ્વારા પ્રગટ કરી શકીએ છીએ. તો પરમેશ્વરને આપણે પ્રાર્થના કરીએ કોમલ વચનથી. શીતલ શશુદામી, કોમળ વચન જે આપણને શીતળતા પ્રદાન કરે. અને કેવા વચનો? તો કે શશુદામી. શશુ એટલે બાળક. બાળકના જેવા વચનો, શીતળ અને કોમળ વચનો. એમના દ્વારા આપણે પરમેશ્વરની પ્રાર્થના કરીએ. તો મૂળ વાત મારું કહેવાનો આશય હતો, સોનાબાને દવાખાનામાંથી વિદાય આપ્યા પછી એનું ઘણું બધું બિલ થાય. અત્યારે તો મેં કહ્યું ને, કોરોનાની મહામારી આખા વિશ્વમાં છે. કોરોનાની દવા નથી મળી, પણ બિલ 10 લાખના કરી દે છે લોકો દાખલ કરીને, કારણ કે મોકો મળ્યો છે. લોકોને એટલો ભય લાગી ગયો છે કે દવાખાનામાં દાખલ થઈ ગયા પછી પાછા આવવાનું મુશ્કેલ થઈ જાય. એટલે જે બિલ થાય એ ભરવું પડે. બાકી સામાન્ય બીમારીમાં આટલું બધું બિલ નથી હોતું. હવે લોકો બનાવી દે છે. પણ ઉદાર દિલથી આવા સમયે જે ઉપકારની ભાવના રાખી, પરમાર્થની ભાવના રાખી, કર્તવ્ય ભાવના સમજીને એને છોડી દે, એ આપણા માટે કઈ સાધારણ નથી. હું તો ઉપકારની વાત કરું છું કે જીવનમાં જેનો જેનો આપણને સહકાર મળ્યો હોય, જીવનમાં એના ઉપકાર ભૂલવા ન જોઈએ. એમાં મા બાપ, એના ઉપકારની તોલે તો જગતમાં બીજું કોઈ ના આવી શકે. અન્ય લોકો આપણને આર્થિક રીતે મદદ કરે, પણ મા બાપનું યોગદાન બહુ મોટું છે. અત્યારે કદાચ આપણે એની સેવા કરીએ ને, તો પણ આપણા બાળપણની જે સેવા છે, એનું જે ઋણ છે, એ આપણે અદા ન કરી શકીએ. એ મા બાપની મમતાનું આપણે દર્શન કરીએ સંસારમાં, પરિવારમાં. તો મા બાપને આપણે આપણી સાથે પ્રેમથી રાખવા જોઈએ, એમની સેવા કરવી જોઈએ, અને આપણી સેવાથી મા બાપ પ્રસન્ન રહેવા જોઈએ. મા બાપ તો મા બાપ હોય છે, પણ પ્રસન્નતા વગર આશીર્વાદ નથી મળતા. અને પ્રસન્નતા ત્યારે જ થાય કે આપણે એવું કામ કરીએ, મા બાપની એવી સેવા કરીએ, સહજ રીતે મા બાપ પ્રસન્ન થાય. એટલે ઉપાસના સોય માત પિતા સુત. માની મમતા, માની કરુણા એ પરમેશ્વર સમાન છે. માં, મહાત્મા અને ત્રીજું પરમાત્મા, ત્રણેયના પાછળ માં લાગે. માં એ તો ખાલી માં જ છે, પણ બીજા છે મહાત્મા. આમ તો માનું કાર્ય
કરુણાની દ્રષ્ટિએ મહાત્મા સમાન છે, પણ છતાંય મહાત્માની તુલના ન કરી શકતા. ક્યારેક ક્યારેક જો વિચાર કરીએ તો, કારણ કે માની કરુણા માત્ર પરિવાર પૂરતી સીમિત હોય છે, અને સંતોની કરુણા એ તો સારા સમાજ માટે હોય છે, નિસ્વાર્થ ભાવથી હોય છે, પરોપકારની ભાવનાથી હોય છે. પણ માના જેવી સેવા કરે તો, કોઈ દુખી હોય ને એની સેવા કરે તો માતાથી વિશેષ છે, નહીં તો માં એના કરતા પણ વિશેષ છે. અને પરમાત્મા છે તો કરુણાના સાગર છે. અદ્રશ્ય રીતે આપણા ઉપર કરુણા કરતા હોય છે, જેના ઉપકારને આપણે જાણતા પણ નથી હોતા. આપણે એનું ભજન ન કરીએ તો પણ આપણને જીવન આપે છે. આપણને ક્યાં ખબર છે? એ પરમેશ્વરનું ભજન આ મનુષ્ય જીવનની અંદર છેલ્લા શ્વાસ સુધી કરવું જોઈએ. આપણો એક એક શ્વાસ કેટલો કિંમતી છે. પરમેશ્વરનું જો ભજન કરીએ તો, નહીં તો પ્રાણીના શ્વાસ ને આપણા શ્વાસમાં કઈ ફરક નથી. પણ પ્રાણી ભગવાનનું ભજન નથી કરી શકતા. જ્યારે મનુષ્ય ઈચ્છે તો ભજન કરી શકે છે. તો જેમ પુત્રનો ધર્મ છે મા બાપની સેવા કરવાનો, એવી જ રીતે શિષ્યનો ધર્મ છે ગુરુની સેવા કરવાનો. એમના માતા પિતા કોણ? ગુરુ છે. અને સેવા પ્રેમથી કરવી જોઈએ, કારણ કે ગુરુનો ઉપકાર પણ માતાના જેટલો જ છે. પણ આજે જેમ સંસાર પરિવારની અંદર માતા પિતા અને પુત્ર પ્રત્યે જેમ સમસ્યાઓ છે, એમ ગુરુ શિષ્યની પણ સમસ્યાઓ છે. ગુરુની સેવા શિષ્યએ કરવી એનો ધર્મ છે. આ એક ઉપાસના છે. મતલબ કે આપણને જેમણે મોટા કર્યા છે, અગર તો આપણને જેણે જન્મ આપ્યો છે, એની સેવા કરવી આપણો ધર્મ છે. પતિવ્રતા નિજ પ્રિયુ સેવન કી. પછી એક નવો સંબંધ જોડાય છે, પતિ અને પત્નીનો. એમાં પણ પત્નીએ પતિની સેવા પ્રેમથી કરવાની હોય છે. પતિવ્રતા ધર્મ પાળવાનો હોય છે. આમ તો કહેવાય છે પતિ એ પરમેશ્વર છે. તો ઘણા પતિ દાવો કરતા હોય છે કે તમારે તો અમારી પરમેશ્વર ની જેમ સેવા કરવાની હોય, તમારે કશું બોલવાનું હોય નહીં. તમે શરાબ પીવો તો પણ વાંધો. કઈ ભારતની નારીઓએ પુરુષોને પાઠ ભણાવ્યા છે. સતી તોરલ, જેનું નામ આપણે સાંભળ્યું છે, એનો ઇતિહાસ જાણીએ છીએ. તોરલે 3 નર તાર્યા. શું પુરુષમાં પૌરુષત્વ નહોતું? પુરુષમાં તાકાત નહોતી? તો ત્યાં સ્ત્રીની શક્તિ પુરુષ કરતા પણ વિશેષ છે. તોરલે 3 નર તાર્યા, 66 યોનિ સધીર, જેસલ જગનો સોરટો એની પલ્લમાં કીધો પીર. જેસલ જવાને બદલો એ કોઈ સાધારણ વ્યક્તિનું કામ નથી, પણ એ તોરલે કામ કર્યું છે. 66 એ પણ કઈ નાનો ગુનેગાર નહોતો. એમને પણ એને સદમાર્ગે વાળ્યો. અને સધીર પણ એવા ઘોર કર્મ કરતો હતો કે એ માર્ગે ગયા પછી માણસનું પાછા વળવું બહુ મુશ્કેલ જ હોય છે. એ અધમમાં અધમ માર્ગ હતા. એમાંથી એક સતી નારીએ એમને ધર્મના માર્ગે પાછા વાળી અને આ સંસારમાંથી છોડાવી દીધા છે. તો પતિવ્રતા સ્ત્રીએ પુરુષની સેવા કરવી એનો ધર્મ છે.
અને એ જ ધર્મ પુરુષનો પણ હોય છે, પત્ની વ્રતા ધર્મ હોય છે. જો કે બોલવામાં નથી આવતો, પણ બંનેની ફરજ હોય છે. પણ મૂળ અહીંયા એટલા માટે પત્નીનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે પતિ એનાથી મોટા કહેવાય છે, એનો આદર કરે છે, પત્ની એનાથી નાના સ્થાને છે. એટલે સેવાની વિશેષ જવાબદારી પત્નીની હોય. તો પુત્ર મા બાપની સેવા કરે છે, શિષ્ય ગુરુની સેવા કરે છે, પત્ની પતિની સેવા કરે છે. આ એક પ્રકારની ઉપાસના છે. એવી જ રીતે પરમ ગુરુ કહે છે કે વિશ્વ નિયંતા જે સર્જનહાર છે એની આપણે ઉપાસના કરવી જોઈએ. દુનિયાએ કર્તા પદને ઉખેડી નાખ્યું છે. જે કર્તા છે એને કોઈ જાણતું નથી, અને અકર્તા બ્રહ્મની સ્થાપના કરી છે. આ બ્રહ્મ સોહમ બ્રહ્મ છે, એને અપરંપાર ગતિ વાળું છે કે જેનો કોઈ પાર નથી પામી શક્યા. એટલે આગળના થઈ ગયેલા મહાપુરુષે એમના જે સોહંગનો અનુભવ હતો એના આધારે એમણે જગતને ઉપદેશ આપ્યો છે. એ ગતિ સાધારણ તો નથી જ. સામાન્ય જીવ આગળ તો એના માટે તો સ્વર્ગથી પણ મહાન ગતિ છે, અને એની વૃત્તિ પણ સમ બની જાય. પર સ્ત્રી જેને માત સમાન હોય એવી તો એની સમદ્રષ્ટિ થઈ જાય. જેના મનની અંદર સ્વપ્નમાંય વાસના ન રહે એવી વૃત્તિ નિર્મળ થઈ જાય. પણ કર્તા પદ વગર ભજન કોનું કરવાનું? બધા તો એમ કહે છે અમે સ્વયં બ્રહ્મ છીએ, સ્વયં સોહંગ બ્રહ્મ છીએ. પણ આ તો અજ્ઞાન લાગુ પડ્યું છે. એટલે આપણે તો કોને અજ્ઞાન લાગુ પડ્યું? બ્રહ્મ તો એક જ છે. એટલે સિદ્ધાંત અનુસાર આ જગતની અંદર કર્તા પદનું વાસ્તવિક સ્થાપન નથી, અને કર્તાનું જે કૃત છે એના ઈશ્વરોની સ્થાપના છે. એ તો આ જગતનું સુખ પ્રાપ્ત કરવા માટે છે, જગતના કાર્યો કરવા માટે છે. પણ આ અંશ અને કાયમને માટે જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય એના માટે કોઈ કર્તા પદની સ્થાપના કરી નથી. જે જે ધર્મગુરુઓ થયા છે એમણે એમના અનુભવ સુધીનું સ્થાપન કર્યું છે. અને પરમ ગુરુ કહે છે કે જે જિનકે મત કી ગત ઠાન, દરેકની મત પ્રમાણે ગતિ પ્રમાણે એમણે પોતાના અનુભવ પ્રમાણે સ્થાપના કરી છે કે આ અંતિમ પદ. અગર તો જે કોઈ બ્રહ્માંડના દેવતાઓ છે, ઈષ્ટમાં જેની શ્રદ્ધા હોય એની સ્થાપના કરીને કહ્યું કે આ પરમેશ્વર છે, બધા એક જ બ્રહ્મરૂપ છે. બ્રહ્મ આવે એટલે પછી અકર્તા પદ છે. તો આગળના મહાપુરુષોએ જે સ્થાપના કરી છે, જે જિનકે મત કી ગત ઠાનત શીર સાહેબ કા બહાના. પણ મેરી તેરી છૂટત નહીં. અત્યારે સંપ્રદાયવાદ બહુ ચાલે છે. મારા તારાનો ભાવ જતો નથી. અને આગળ થઈ ગયેલા મહાપુરુષોમાં ક્યાંય મારા તારાનો ભેદ હતો જ નહીં. એ કોઈ સંપ્રદાયવાદમાં હતા જ નહીં. એ તો એમને જે ગુરુ દ્વારા લક્ષ્ય મળ્યો એના દ્વારા લક્ષ્ય સુધી પહોંચી ગયા. અને આપણે ખેંચતાણમાં રહી જઈએ છીએ, વિવાદમાં રહી જઈએ છીએ. તો ઘરમાં આવા જ વિવાદ ચાલે છે. એક જ મા બાપ હોય છતાં વિવાદ ચાલે છે. એને સાચવવાના. એક મા બાપના 3 દીકરા હતા. મોટો દીકરો કે હું ના સાચું, મારે એને કે મને મેળ નથી. મોટો બીજો નંબર કે હું ના સાચું, મારી સ્થિતિ સારી નથી કે છે. નાનો કે એમ કરો 4-4 મહિના બધા સાચું, કારણ કે બધાના મા બાપ છે. ત્રીજા એ વળી રસ્તો કાઢી દીધો. 3 દીકરા છે છતાં પણ મા બાપની કોઈ સેવા નથી કરતા. ભગવાનનું શું ભજન થવાનું છે સાહેબ? ભગવાનની પ્રાપ્તિ તો ક્યારે થશે કે આપણા છે એની તો સેવા કરવાની છે, પણ કદાચ કોઈ આપણી નજરે અન્ય દુખી પડે અને આપણામાં જો ભગવાનની શક્તિ આપી હોય ને આપણામાં ભાવના હોય ને એની સેવા કરીએ ત્યારે આપણને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. કે બધાની અંદર એક જ સર્જનહારનો અંશ છે.
પછી એને મારા ને પરાયાનો ભેદ નથી કે મારા છે એની સેવા કરવી ને પરાયાની નહીં. આ ભૂમિકા છે પરમેશ્વરને પામવાની. પણ કર્તા પદનું સ્થાપન તો જોશે જ. અકર્તા પદ વગર આ બધા જાશે ક્યાં? આગળ થયા છે પણ ક્યાં છે કોઈને ખબર નથી. એ પરમેશ્વર નથી થઈ ગયા, બધા જ સગુણ ધામમાં છે. એનું પ્રમાણ પરમ ગુરુ આપે છે. તો સાચા સર્જનહારની સ્થાપના વગર આપણે કોની ઉપાસના કરીશું? જે આપણી ઉપાસના સાંભળતું જ નથી, બ્રહ્મ અકર્તા છે, એ આપણી પ્રાર્થના સાંભળતું નથી. આ તો આપણે જ્ઞાન પ્રમાણે જે રેણી કેણી રહીએ એ પ્રમાણે આપણી ઉચ્ચ ગતિ થઈ શકે, પણ માલિકની પ્રાપ્તિ નથી થતી. એટલે પરમ ગુરુ यहाँ માલિકની સ્થાપના કરે છે. મારો સમય થાય છે, અંતમાં થોડી વાત કરું. કે સોનારિયા ગામની અંદર પરમ ગુરુના આશીર્વાદથી 1982 પરમ ગુરુની પ્રેરણાથી આ ઘરની અંદર એક એમણે મંદિરની સ્થાપના કરી. પરમ ગુરુએ જે કે પ્રેરણા કરી એના દ્વારા, અને અમને પણ પ્રેરણા કરી એમની ભક્તિ કરવાની. નહીં તો કદાચ આજે સાધુ જીવનમાં હોત કે નહીં ખબર નહીં. એટલે એક નાનકડું મંદિરની જે સ્થાપના થઈ, અને પછી મને પણ એમના શરણમાં જવાનો માર્ગ પ્રાપ્ત થયો. એટલે આ જન્મભૂમિ કહેવાય, એનું ગૌરવ છે કે જ્યાંથી આપણને પરમ ગુરુની પ્રેરણા મળી છે. અને વિશેષ કહું તો માતા પિતાના પણ આશીર્વાદ હોય છે, એમના પણ સંસ્કાર હોય છે. તેના દ્વારા આપણને ભક્તિનું એક વાતાવરણ મળે છે. પછી આગળ કોઈ ને કોઈ આપણને પ્રેરણા આપનાર હોય છે, ત્યારે આપણો રસ્તો આગળ વધે છે. પછી તો હું જે કઈ રસ્તે ચાલ્યો જાઉં છું એમાં સંપૂર્ણ મારો નિર્ણય નથી હોતો, પણ ઘણા નિર્ણયો પરમ ગુરુના આધારે ચાલ્યા જાય છે. મારી સ્વતંત્ર ઈચ્છાથી બધા નિર્ણયો નથી હોતા. બસ પરમ ગુરુના ભરોસે આ મારી જીવન નૈયા ચાલી જાય છે. પણ એમના આશીર્વાદથી કોઈ જ તકલીફ નથી. અને જે ભાવનાથી આપણે નીકળ્યા છીએ એ ભાવના અનુસાર આપણું કાર્ય આગળ વધતું રહે છે. મૂળ મારે કહેવાનું છે કે જે નાનું મંદિર છે એ હવે મોટા મંદિરની અંદર નિર્માણ થવાનું છે. એના માટે અહીંયા પૂર્વાશ્રમ તરફથી રવજીભાઈ જીવરાજભાઈ ડોબરિયા એમણે અહીંયા એમની જે જમીન છે, આપણું તો કશું છે નહીં, અને છે તો બધું જ આપણું છે. આખા વિશ્વનું જે કંઈ છે બધું જ આપણું છે. આપણે તો જેટલું જરૂર છે એટલું જ આપણે જોઈએ છે. બાકી કરવાનું શું છે? ઉપાધિ જ કરવાની છે ને. ભગવાને જો આપ્યું હોય ને પૂરતું તો સંતોષ રાખીને જીવવાનું, બહુ લાલચા રાખીને નહીં જીવવાનું. નહીં તો આ સંસારમાં હાય હોય ની અંદર ઉપાધિમાં ફસાઈ જઈશું. અને છેલ્લે છેલ્લે આમાંથી કંઈ લઈ જવાનું નથી. થોડું સેવા કાર્યની અંદર વપરાઈ જાય ને તો લેખે છે. બાકી જન્મ્યા ત્યારે કપડા પણ લાવતા નથી, અને જઈએ છીએ ત્યારે આમાંથી એક પાય પણ સાથે નથી આવતી. અહીં વચ્ચે રહેવાનું છે, એ કેવી રીતે રહેવાનું છે એટલું જ વિચારવાનું છે. તો એમના તરફથી 5 વીઘા જમીન એ મંદિર માટે એમણે અર્પણ કરી છે, કે જ્યારે પણ એમને જે કંઈ કરવું હોય તે કરી શકે છે. એટલે અંતરમાં એક સંકલ્પ તો હતો જ કે આપણા ગામની અંદર પરમ ગુરુનું એક નાનકડું પણ મંદિર બને, અને વિશેષ પરમ ગુરુના આશીર્વાદથી એમની પ્રેરણાથી મંદિરની સાથે સાથે સમાજ સેવાની કોઈ પ્રવૃત્તિનો પ્રારંભ થાય.
એવો પણ એક અંતરમાં ભાવ છે. કારણ કે પરમ ગુરુ જે જ્ઞાન આપીને ગયા છે એ જ્ઞાનનો સંદેશ પણ આપનાર એક મંદિર રૂપ પ્રતીક જોઈએ, અને બીજું કોઈ સેવા કાર્ય. જ્યારે આપણે એક નાનું કાર્ય શરૂ કરીએ ને પછી એ સેવા યજ્ઞ ચાલતો જ રહે છે. જેમ પરમની જગ્યામાં સતદેવીદાસ મહારાજે રોગીની સેવા કરવાનું શરૂ કર્યું એટલે પછી એનું કાર્ય ચાલતું જ રહે છે. ચાલ્યું એટલે કેવું ચાલ્યું તમે જુઓ તો ખરા. અત્યારે આ એમની ભક્તિનો પ્રતાપ છે. એટલે જીવનમાં જેટલા પણ સત્કાર્યો થઈ શકે એટલા આપણે જ્યારે સમયનો યોગ હોય ત્યારે કરી લેવા જોઈએ. અને આપણા જીવનનો સમય એક શ્વાસ પણ આપણો નિરર્થક ન જવો જોઈએ, વ્યર્થ ન જવો જોઈએ, અને અનર્થ તો થવો જ ના જોઈએ. એટલી સાવધાની રાખવી જોઈએ. આપણા જીવનનો એક એક શ્વાસ સાર્થક જીવનમાં વાપરવાનો છે. તન મન અને ધન બધું જ આપણા જરૂરિયાત માટે વાપરીએ, સિવાય જો પરમ ગુરુની સેવામાં વપરાઈ જાય આપણું તો કશું છે જ નહીં. કૈવલ કર્તાનું બધું છે છતાં પણ આ જગતમાં કૈવલ એમ નથી કહેતા કે આ બધું મારું છે. દુનિયામાં કઈ લોકો આવીને દાવા કરી ગયા છે કે આ બધું અમારું, આ બધું અમારું. દેવો આવીને પણ દાવા કરી ગયા કે આ બધા અમારા. પણ જેનું છે એ તો કોઈ દિવસ દાવો નથી કરતા. એટલે અહીંયા આપણું કશું છે નહીં અને અંતે કશું રહેવાનું નથી. પણ જ્યાં સુધી આપણો અધિકાર હોય વાપરવાનો તો ક્યાં વાપરવું એનો વિચાર કરવાનો. એટલે એ સેવા યજ્ઞ આપણે શરૂ કરવાના છીએ. એટલે જ્યારે પણ યોગ થાય ત્યારે આ મંદિરની સ્થાપના આપણે એક મોટું મંદિર બનાવી અને ત્યાં કરવાના છીએ. સમયાંતરે આવીશું, કારણ કે મૂળ સ્થાન તો અત્યારે જેઠોલીમાં નિવાસ છે અને મારી કર્મભૂમિ છે. એટલે કાર્યક્ષેત્રમાં વધારે સમય આપવો પડે. સિવાય અહીંનું કાર્યક્ષેત્ર જેટલું વધે એટલું બધી જગ્યાએ સંભાળાતું હોય છે. અને આપણે ક્યાં સંભાળીએ છીએ? તે જે કંઈ આપણે કરવાનું છે એ એમના ભરોસે કરવાનું છે. અને જે થાય આપણે કઈ દાવો નથી કરતા કે આટલું કરવું, નામ કરવું. બસ શુભ કાર્યથી હંમેશા ચાલતા રહેવું, શુભ સંકલ્પ કરીને ચાલતા રહેવાનું છે. એટલે આજે તો આમ કઈ કાર્યક્રમ નહોતો, પણ એમ કહ્યું કે તમે ખાલી આવી જજો, ઉપાસના કરીશું, આશીર્વચનનો યોગ હશે. એટલો પરિવાર સાથે કઈ વિશેષ સગા સંબંધીઓને બોલાવીને કઈ કાર્યક્રમ નથી કર્યો. આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાની અંદર આ બધું કરવું એ સારું નથી. અને આટલું જ આમ તો કરવું જોઈએ, બહુ જરૂરી નથી. મરણ પાછળ કે લગ્નમાં બધા આવા શાંતિથી સાદગીમાં કાર્યક્રમ કરવા માંડે ને, માણસને કોઈના ઉછીનાય ના લેવા પડે અને લોકોને ચોરીઓ ના કરવી પડે અને કોઈના ખોટાય ના કરવા પડે. કેટલી જફામાંથી છૂટી જવાય. ખોટા ખર્ચા જો મટી જાય ને, આવા સાદગી પૂર્ણ કાર્યક્રમો કરવાનો આ કોરોના આપણને બધાને સંદેશ આપે છે. મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે આમ જ કાર્યક્રમો કરવા છે. તો વિશેષ અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અને બલગામથી સંત શ્રી પ્રેમદાસજી મહારાજ પધાર્યા છે. એમના અમૃત વચન આપણે સાંભળીશું. સત્યવલ સાહેબ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી, કૈવલ ધામ કી જય. શ્રી અમિતદાસજી મહારાજ કી.